સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ કેઆર જોશી ડાયગ્નોસ્ટિક્સ એન્ડ હેલ્થ સેન્ટરમાં આગામી 5 એપ્રિલથી 12 એપ્રિલ સુધી રાહત દરે સારવાર કરવામાં આવશે। સુરતના અડાજણ પાલ સુમેરુ રેસિડેન્સી વિવાંતા મોલની ગલીમાં આવેલ કેઆર જોશી ડાયગ્નોસ્ટિક્સ એન્ડ હેલ્થ સેન્ટરને 1 વર્ષ પૂરું થવાના અવસરે ટ્રસ્ટી મંડળ દ્વારા સેવા સાથે આ વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે આગામી 5 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન રાહત દરે સારવાર કરવામાં આવશે। હોસ્પિટલ વિવિધ 18થી વધુ ઓપીડીઓ કન્સલ્ટેશન સેવાઓ નિઃશુલ્ક કરશે। આ સાથે તમામ પ્રકારની ડાયગ્નોસ્ટિક સેવામાં 10% ડિસ્કાઉન્ટ આપશે। ટ્રસ્ટી મંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે કે આ સેવાનો લાભ સુરત શહેરના લોકો મોટી સંખ્યામાં લે। જરૂરિયાતમંદ અને ગરીબ લોકો સુધી આ સેવા પહોંચાડવાનો પ્રયાસ રૂપે આ સેવાનું કાર્ય કરવામાં આવશે। હું સીએ ધર્મેશ તમાકુવાળા સંસ્થાના માનદ મંત્રી તરીકે આજે અમને આનંદ સાથે કહેતા એ થાય છે કે અમારું 1 વર્ષ 7મી એપ્રિલના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે। સંસ્થાને જે લોકો દ્વારા સાથ સહકાર ગત વર્ષમાં પ્રાપ્ત થયેલ છે એનીથી અમે અભિવૃદ્ધ થઈને લોકો માટે આકર્ષક સ્કીમ લાવી રહ્યા છે। હાલમાં પણ અમારા રેટ્સ સૌથી ઓછા અને ચેરિટેબલ હોવા છતાં આવનારા અઠવાડિયા માટે અર્થાત 5મી એપ્રિલથી 12મી એપ્રિલ સુધી સંસ્થાની તમામ ઓપીડી ફ્રી રાખવામાં આવી છે અને ડાયગ્નોસ્ટિક સેવાકીય તમામ સર્વિસીસો પર 10% લેખે રિબેટ જાહેર કરવામાં આવેલું છે અને આ સંસ્થા અમારી અત્યારે પાલ એલપી સવાણી રોડ પર વિવાંટા મોલની ગલીમાં પાલ મુકામે આવેલ છે। આ અમારું વર્ષ 7મી એપ્રિલના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું પ્રથમ વર્ષ, તો અમે આ સેવાનો લાભ 5મી એપ્રિલથી 12મી એપ્રિલ સુધી આપવા જઈ રહ્યા છે લોકોને। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।